રાજા પૂછે છે, મહારાજ ગજેન્દ્ર તો હાથી છે, પશુ છે, છતાં પણ એને સ્તબ્ધમતી જડમતી છે, છતાં પણ એને ભગવાનનું ભજન કરવું, ભગવાનની યાદ અંત સમયે આવી અને એને ઉદ્ધાર કરવા માટે પ્રભુ પધાર્યા. મહારાજ કઈ રીતે પ્રભુ પધાર્યા તેની કથા કહો. અને કહે છે, આસિત ગિરિવરો રાજન સ્ત્રીકુટ ઇતિ વિશ્રુતમ. ત્રિકુટ નામનો એક પર્વત છે, ગિરિવર છે, અને એ ગિરિવરની અંદર આ ત્રણ ત્રિકુટ છે. આ ત્રણ એ જે પર્વત છે એના ત્રણ શિખરો છે, ત્રિકુટ કહ્યો છે. આસિત ગિરિવરો રાજન ત્રિકુટ ઇતિ વિશ્રુત. આના ત્રણ ત્રિકુટો છે. એ કયા કયા ત્રિકુટ છે? પહેલો છે કામ, બીજો છે લોભ, અને ત્રીજો છે ક્રોધ. મોહ, માયા અને મમતા. કામ, ક્રોધ અને લોભ, આ ત્રણ પર્વતો છે, અને એની વચ્ચે આ ગજેન્દ્ર રહે છે. પોતાના પરિવારની સાથે રહે છે, અને પરિવાર સાથે રહેનારો એ ગજેન્દ્ર એક દિવસના સમયે પોતાના પરિવારને સાથે લઈ અને જાય છે જલની અંદર ક્રીડા કરવા માટે. બહુ રમ્યો, અબ મેં ખેલ્યો બહુત ગોપાલ. ગજેન્દ્ર મહારાજ બહુ રમ્યા, પોતાના પરિવારની સાથે જલ ક્રીડાઓ કરી, આનંદ કર્યો, અને આનંદની સાથે હવે બધાને કીધું કે હવે થાકી ગયા, એટલા માટે જલમાંથી બહાર નીકળો. જ્યારે બહાર નીકળતા હતા એ જ સમયની અંદર બધા તો બહાર નીકળી ગયા, ગજેન્દ્ર મહારાજ પોતે પાછળ રહ્યા હતા. એની અંદરથી સરોવરમાં રહેલો જે મગર હતો એ મગરે આવી અને ગજેન્દ્રનો પગ પકડ્યો છે. જેવો ગજેન્દ્રનો પગ પકડ્યો તેને પોકાર કર્યો. પોતાના સગાવાલા આજુબાજુ હતા એ બધાને બોલાવ્યા, મને બચાવો, મને બચાવો, મને બહાર તો કાઢો. કોઈ બહાર કાઢતું નથી. બધાએ મહેનત ઘણી કરી ખેંચવાની, પણ ગજેન્દ્ર મહારાજ બહાર ન નીકળી શક્યા. અંતે બધા હારી ગયા. હવે તો આનું જે થવું હોય તે થાય, હવે આ નહીં બચી શકે. માટે ઘરના સગા સંબંધી બધા જ હતા, છોકરા હતા, ઘરવાળી હતી, એ બધા છોડી અને ચાલ્યા ગયા. સંસાર એ જે એ સરોવર છે, સરોવર શું છે? સંસાર. અને સંસારમાં જીવ, ગજેન્દ્ર છે તે જીવ છે. જીવ પોતાના પરિવાર સાથે ક્રીડા કરે છે. ક્રીડાઓ જ્યારે પતી જાય અને ક્રીડાઓ પત્યા પછી વધારો બાકી. વ્યક્તિ જ્યારે બહાર નીકળવાનો પ્રયાસ કરે ત્યારે પહેલા એ પોતાના ઘરવાળાને બધાને કહે, તમે બધા નીકળી જાઓ, હું પછી છેલ્લે નીકળીશ. અને અંતે જીવ ફસાય, મૃત્યુના પથારી ઉપર પડેલો જીવાત્મા બહુ હેરાન થતો હોય, અને પછી એને સગાવાલો આપણે બધા આજુબાજુમાં ઊભા હોઈએ, આપણે જ પ્રાર્થના કરીએ કે ભગવાન હવે આને છોડી મૂકે તો સારું. ભગવાન આને હવે એવી જ રીતે ગજેન્દ્ર મહારાજને પણ એના ઘરવાળા બધા છોડીને ચાલ્યા ગયા. હવે આનું જે થવું હોય તે થાય. એમ આપણું પણ ક્યારેક ગજેન્દ્ર જેવું જ બનશે, એવું નહીં બને એટલા માટે સ્મૃતિ તો હરિની રાખવી પડશે. અને ગજેન્દ્રને મનમાં થયું, હવે આ કોઈ નહીં બચાવે, હવે બચાવશે એક જ, અને એ છે દ્વારકા વાળો.
અને એટલા માટે હવે કોઈને પોકાર નથી કરતો, હવે તો પોકાર કરે છે પરમાત્મા શ્રી હરિ ઠાકોરને. હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, मेरा पीवन है तुम गयो यमुना के किनारे, पीवन हे तू गयो यमुना ने किनारे, मेरा पीवन है तू गयो यमुना के किनारे, मेरा पीवन हे तू गयो यमुना ने किनारे, काल ग्राम रसी रहो चरण लय पछारे, काल ग्राम रसी रहो चरण है तिहारे, पछारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, 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 हे महाराज સરોવરના કિનારા ઉપર ગયો હતો, એવું વિચાર નહીં કરતા કે પહેલા તમારા ચરણે આવ્યો છું. નહીં મહારાજ, પહેલા સંસારના ચરણે ગયો હતો. મારા સગા વાલા મારી જેટલી તાકાત હતી, મારી જેટલી શક્તિઓ હતી, એ શક્તિઓ બધી મેં અજમાવી લીધી. હવે બીજો કોઈ આશ્રય નથી, માટે તમારા ચરણે આવ્યો છે. કારણ કે શરણાગતિ પણ સંપૂર્ણ હોવી જોઈએ અને સાચા હૃદયની હોવી જોઈએ, તો જ હરિ આવે. બાકી પડદો રાખીને વાત કરો તો પરમાત્મા ના આવે. પ્રીત તહા પરદા નહીં અને પરદા વહા નહીં પ્રીત, પ્રીત પરદા દોનો રોકે, આ તો દુશ્મન કી રીત સાહબ. માટે સાચું નિવેદન કર્યું પહેલા. નીર પીવન હે તું ગયો યમુના કે કિનારે, નીર પીવન હે તું ગયો યમુના કે કિનારે, મારા પરિવાર સાથે હું ગયો હતો યમુનાજીમાં, સરોવરમાં જલ ક્રીડા કરવા માટે. બધાની હારે બહુ રખડ્યો. અને પછી જ્યારે બહાર નીકળતો હતો એટલે મને કાળે આ મગરે પકડ્યો છે. મેં મારી તાકાત લગાવી જોઈ, પણ એ તાકાત કામ નથી કરતી. હવે કાલ ગ્રામ રસી રહ્યો ચરણ લઈ, કાળ ગ્રાહ રચી રહ્યો ચરણ લઈ પછારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો
તો જીવન હારે. આ વાત જ્યાં પરમાત્મા શ્રી હરિની ગજેન્દ્ર મહારાજે સાંભળી, ગજેન્દ્રની વાત પરમાત્માએ જ્યાં દ્વારકાની અંદર સાંભળી, ત્યાં તો દ્વારિકામ શબ્દ ભયો સોર ભયો ભારે. દ્વારિકામ શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારિકામ શબ્દ ભયો સોર ભયો ભારે. દ્વારિકામ શબ્દ ગયો શોર ભયો ભારે. દ્વારિકાનાથ દ્વારિકામાં બિરાજમાન હતા. સોનાનો હિંડોળો, અને ધીમે ધીમે હિંડોળો ચાલતો હતો. બાજુમાં રૂકમણીજી બેઠા હતા, અને ગજેન્દ્ર મહારાજે જ્યાં અહીંયાથી પોકાર કર્યો કે હે ગોવિંદ, અને ગોવિંદ શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં તો જે પરમાત્માનો જે ઝૂલો ચાલતો હતો હિંડોળો, એની સ્પીડ વધી, જોર જોરથી એની સ્પીડ વધવા લાગી. એટલે માં રૂકમિણીજીને ચિંતા થઈ કે ભગવાન આટલો બધો જોરથી આ હિંડોળો ઝુલાવે છે, પડી તો નહીં જાય. એવી જ્યાં વિચાર કરે ત્યાં તો પરમાત્માએ કૂદકો લગાવ્યો, અને જેવો કૂદકો લગાવ્યો એટલે ગરુડ મહારાજ આગળ આવી ગયા. મહારાજ આટલી ઉતાવળથી ક્યાં જાઓ છો? બીજી કોઈ દ્રૌપદીની લાજ રાખવાની છે આજે? બેસી જાઓ, હમણાં તરત પહોંચાડી દો. ત્યારે પરમાત્મા કહે છે, ગરુડ, આ તારી ગતિ પણ કામ નહીં કરે. કદાચ મોડો જાઓ અને ઓલો ગજનો ગ્રાહ કરી જાય ને તો મારું નામની પત લાગશે, મારું નામ બગડશે. માટે આજ ગરુડની ગતિએ નહીં, આજે મનની ગતિએ જવાનું છે. અને જ્યાં પરમાત્મા ગજેન્દ્ર મહારાજે હરિ આવું શબ્દ જ્યાં બોલ્યા છે ત્યાં તો શંખ ચક્ર ગદા પદ ગરુડ લઈ પધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સુધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સુધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 હરિ પધાર્યા. ભગવાન કેટલી વારમાં આવ્યા છે તો ભાગવતજી કહે છે કે હરિ શબ્દનું જ્યાં ઉચ્ચારણ કર્યો ને, હ બોલ્યા ને ગજેન્દ્ર મહારાજ, ત્યાં તો દ્વારકાની અંદરથી નીકળ્યા. અને રી જ્યાં પૂરું થયું ને ત્યાં તો પરમાત્મા શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ પધારે. પણ ક્યારે? જ્યારે સર્વ શરણાગતિ આવી ને ત્યારે. जब लग गज बज अपनो बाढ़्यो नेक सर्यो नहीं काम. सब हारे फिर पछताए लेत है. और ફરી વિચાર કર્યો કે હારે કો હરિ નામ. બધી જગ્યાએથી હાર્યા પછી એક જ નામ કામ લાગશે, અને એ નામ છે હરિનું નામ. માટે હરેર નામેવ 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 મમ જીવનમ કલૌ નાસ્તેવ 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 ગતિ અન્યથા. લાંબી વાર નહીં કરે, પરમાત્મા વાર લગાડશે તો આટલી જ વાર લગાડશે.